જ્ઞાન, ધ્યાન અને ઉપાસનાની આ દિવ્ય શિબિર ઉપર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની અમીમય કરુણાદ્ર દ્રષ્ટિ આપણા સૌ ઉપર વરસી રહી છે. તેમના દિવ્ય સંકલ્પ સ્વરૂપ કારણ સત્સંગના અદ્વિતીય અજોડ પ્રણેતા એવા બાપાશ્રી, અનંત સદગુરુશ્રીઓ, અનંતનાદી મહામુક્તોની પણ કૃપાવૃષ્ટિ આપણા સૌ પર થઈ રહી છે. શાસ્ત્રી સ્વામી વિવિધ મુદ્દાઓ ઉપર ખૂબ જ સુંદર રીતે છણાવટ કરી રહ્યા છે અને પોતાની વિશિષ્ટ આગવી શૈલીમાં આપણને કથામૃતનું પાન કરાવે છે. ખૂબ જ આનંદ થાય છે, કારણ કે મહારાજ અને મહારાજના દિવ્ય મુક્તોની જે વાણી છે એ વાણીનું જ્યારે રસપાન કરવામાં આવે ત્યારે ગુરુદેવ નારાયણ મામા એમ કહેતા હતા કે મહારાજ અને મહારાજના મુક્તોનું એ સભામાં મેનિફેસ્ટેશન એટલે આવિર્ભાવ થાય, પ્રગટીકરણ થાય. એટલે મહારાજ અને મહારાજના અનાદિમુક્તો પ્રત્યક્ષપણે મૂર્તિમાન આ દિવ્ય સભામાં હાજર રહી અને આપણને સૌને પોતાની કૃપા દ્રષ્ટિ દ્વારા ન્યાલ કરે છે. આવી આ અલૌકિક સભા છે. જ્ઞાન, ધ્યાન અને ઉપાસના ગુરુદેવ નારાયણ મામાએ સ્વામિનારાયણ ડિવાઇન મિશનમાં જે પ્રાર્થના હોલ બનાવ્યો એનું નામ એવું આપ્યું, જ્ઞાન, ધ્યાન અને ઉપાસના. એની પાછળનું તાત્પર્ય પણ સમજવા જેવું છે, કારણ કે જ્યાં સુધી મહારાજના સ્વરૂપનું જ્ઞાન મોટા અનાદિ મુક્તો થકી ન સમજાય, ભગવાનના દિવ્ય જે શાસ્ત્રો છે એના થકી જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી ધ્યાન થઈ શકતું નથી. એટલે આ ક્રમ રાખ્યો, જ્ઞાન, ધ્યાન અને ઉપાસના. એટલે મહારાજના સ્વરૂપનું મહાત્મ્ય સહિત જ્યારે જ્ઞાન સમજાય મોટા મુક્ત થકી જેમ છે એમ, પછી ભગવાનમાં આપોપું કરવાની શ્રદ્ધા, એની સાથે પ્રેમાદ્વૈત સાધવાની જે શ્રદ્ધા, મુમુક્ષુતા એ જ્ઞાન થકી સમજાય છે. એટલે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી સતત જ્ઞાનના અખાડા ચલાવતા, એમાં સોપો જ ના પડવા દે. કારણ કે જ્ઞાન જે છે એ પરમાત્માની જે પરાવાણી એ સ્વયં પરમાત્મા થકી પ્રગટ થાય અથવા એમના સ્વતંત્ર સિદ્ધ અનાદિમુક્તો મુક્તો થકી જ્યારે પ્રગટ થાય ત્યારે એ પરાવાણી ચૈતન્યને સ્પર્શે અને એની ઉપર રહેલા અનંત જન્મના અજ્ઞાન વિદ્યાના આવરણોના પડળને દૂર કરી નાખે. એવી જબરજસ્ત એ શક્તિ છે, જ્ઞાન શક્તિ છે. અને એના દ્વારા જ્યારે મનુષ્ય ચેતના જાગૃત થાય ત્યારે પછી એની ધ્યાનમાં પ્રવૃત્તિ થાય છે. ત્યાં સુધી ધ્યાનમાં પ્રવૃત્તિ થતી નથી, ધ્યાનમાં રુચિ પણ થતી નથી. એટલે એ જ્ઞાન કેવળ વાચ્યાર્થ જ્ઞાન નહીં, પણ ધીમે ધીમે એ જ્ઞાન લક્ષ્યાર્થ તરફ જ્યારે વળતું જાય એટલે શ્રદ્ધા એટલી બધી પ્રબળ બને કે ભગવાનના સ્વરૂપના ચિંતન, મનન, નિધિધ્યાસ વગર એક ક્ષણ પણ માણસ રહી ના શકે, મુમુક્ષુ. એટલી બધી ત્વરા જાગે છે ભગવાનની પ્રાપ્તિ માટેની. એ જ્યારે ભગવાનનું જ્ઞાન મોટા મુક્ત થકી સંપૂર્ણ પરિપ્રેક્ષ્યમાં સમજવામાં આવે ત્યારે આ સ્થિતિ ઉદ્ભવે. ત્યાં સુધી તો લોલમ લોલ ચાલ્યા કરે. એટલે એકાંતિકની સ્થિતિ થવી એ પણ જ્ઞાન થકી જ થાય છે. કે મહારાજ સિવાય બીજે કોઈ જગ્યાએ વાસના ન રહે, અણુ માત્ર ભગવાનના સ્વરૂપ સિવાય વાસના ન રહે. અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ જે ચતુષ્ટય, સાધન ચતુષ્ટય, એની સંપૂર્ણપણે પરિપક્વતા થાય ત્યારે એકાંતિકની સ્થિતિ થાય. એટલે મહારાજે કહે છે ને આવું ધ્યાન તો જેને હવે એકાંતિકની સ્થિતિ થઈ હોય એને થાય છે.
અમદાવાદના પહેલાંમાં મહારાજે કીધું એમ પહેલાં જ્ઞાન ખૂબ જ એની દ્રઢતા થાય, પછી ધ્યાનમાં ખૂબ જ દ્રઢતા થાય, પછી સર્વોપરી પરમાત્માની ઉપાસના જેમ સમજાણી હોય એમાંથી એક પળ પણ મુમુક્ષુ જીવાત્મા વિચલિત થઈ શકતો નથી. એની પકડ એટલી બધી મજબૂત થઈ જાય છે જ્ઞાન અને ધ્યાનની કે ઉપાસનાની એટલી બધી પરિપક્વ દશા એવી સ્થિતિ થાય કે પછી ક્યારેય હાલક ડોલક ના થાય. ત્યાં સુધી કોક આમ ગોદા મારે ને બાપા કહે છે ને કોક આમ ગોદા મારે, બરાબર છે, વિદ્વાનો માથું ખાઈ જાય એવા બધા વાતો કરે. એટલે ઉપાસનાનો ભંગ થઈ જાય છે, ઉપાસનામાંથી વિચલિત થઈ જવાય. એવું ના થાય એના માટે તો આ શાસ્ત્રો ભગવાન અને ભગવાનના મુક્તોની વાણી છે. એટલે વિવિધ મુદ્દાઓ ઉપર ખૂબ જ સુંદર છણાવટ થાય છે. માયાના સ્વરૂપનું એનું જ્ઞાન કલ્યાણભાઈએ પણ ખૂબ જ સરસ એની ઉપર છણાવટ કરી. આમાં વિજ્ઞાન પણ એટલું બધું ઊંડું ઉતર્યું છે કે 2012ની સાલમાં એક હિગ્સ બોઝન એટલે ગોડ પાર્ટિકલ નામનો એક અણુની શોધ થઈને એના માટે નોબેલ પ્રાઇઝ મળ્યું. સ્વિટ્ઝરલેન્ડમાં કંઈક હેડ્રોન કોલાઇડર કરીને મશીનમાં એની અણુ પકડાણો. એટલે આખું અણુ પરમાણુઓનું સંયોજન ને વિસર્જન ને આ ને તેને એ બધું પરમાત્માની અન્વય શક્તિથી આ બધું નિરંતર બધું થયા કરતું હોય. એટલે મહારાજે કેટલાય વર્ષો પહેલાં પ્રથમના 46માં કીધું છે ને કે પૃથ્વીની એક રજ એના કોટાને કોટી તમે ટુકડા કરો તો એને વિષય આકાશ છે. બોલો કેટલી અગાધ મહારાજે વાત કરી રાખી. એટલે વિજ્ઞાન હજી શોધ કર્યા જ કરે છે. અમુક તો એઝમ્પશન થિયરી ઉપર ચાલે, ડાર્ક મેટર ને ડાર્ક એનર્જી ને ક્વાર્ક ને પરમાણુ ને પ્રોટોન ને ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન્સ ને આ ને તેને બધું કેટલું બધું સંશોધન થયા જ કરે. હજી મામા કહે છે જ્યાં સુધી આ પૃથ્વીનો પ્રલય નહીં થાય ત્યાં સુધી આ સંશોધન ચાલુ રહેશે. એટલે અણુ પરમાણુનું જે સંયોજન ને વિસર્જન ને એને બધું આ ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને બધી ક્રિયાને એ બધું આપણને દેખાય છે. એ દેખાય છે શેના લીધે? એની અનુભૂતિ શેના લીધે થાય છે? અંતઃકરણ દ્વારા. વાસ્તવિક રીતે ઇલ્યુઝન જ છે, માયા જેવું કશું છે નહીં. પણ કોની દ્રષ્ટિએ? મહારાજ કહે છે ને કે વાણમાં જતો હોય, કેટલાય આગળ પાછળનો કોઈ કિનારો ના દેખાય તો એકલું જળ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. કારણ કે બ્રહ્મ સ્વરૂપ એટલે પરમાત્માના સ્વરૂપ, બ્રહ્મ એટલે ભગવાનની મૂર્તિનો દિવ્ય તેજ, એને બ્રહ્મ કહેવાય. અને ભગવાનની મૂર્તિ સ્વયં પરમાત્મા એને પણ બ્રહ્મ કહેવાય. એની દ્રષ્ટિને જે પામ્યો હોય એને માટે એને બ્રહ્મ સિવાય બીજું કાંઈ એટલે પરબ્રહ્મ પરમાત્મા સિવાય બીજું કાંઈ એને દેખાતું નથી ને અનુભવાતું નથી. એટલે એને માટે માયા છે જ નહીં. પણ જ્યાં સુધી આપણે ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા વિષય ભોગ બાહ્ય વિષયોને ગ્રહણ કરીએ છીએ, એટલે એમ કહેવાય છે કે ઇન્દ્રિયો અંતઃકરણ થકી જે કંઈ જાણવામાં આવે છે એ બધું મિથ્યા છે. ઇટ ઇઝ ટોટલ ઇલ્યુઝન. જ્યાં સુધી ઇન્દ્રિય અંતઃકરણથી આપણે જે કંઈ જાણીએ છીએ એ બધું મિથ્યા છે. એટલે વચનામૃતમાં પ્રશ્ન આવ્યો ને તો પછી ગુણના ભાવને એ બધું વર્તું તો એને પછી માયાથી પર કેવી રીતે કહેવાય? તો જે માયાથી પર કોણ છે? પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા. એ માયાથી પર છે અને માયાથી પર જાણે છે એટલે ઓલો માયાથી પર. બરાબર છે? એટલે મહારાજે એનો એ સમાધાન એનો ઉત્તર કર્યો કે એવા મુક્ત પણ એ પણ વાચ્યાર્થમાં. જ્યાં સુધી ગુણોનો સંબંધ હોય, રજોગુણ તમોગુણ એના બધા સત્વગુણ એના બધા ભાવ આપણને જ્યાં સુધી વર્તતા હોય ત્યાં સુધી પણ આપણે માયાથી પર પરમાત્માને વાસ્તવિક રીતે જાણીએ. પહેલાં
બુદ્ધિ શક્તિ ને એની જે ગ્રહણ શક્તિ છે એના દ્વારા આપણે પરમાત્માને જાણીએ. એટલે આપણે મુક્ત દશા તરફ આગળ વધી ગયા છીએ, એ પાથ ઉપર ચાલ્યા છીએ. પણ જ્યાં સુધી એ અનુભૂતિ ના થાય, ઇન્દ્રિયો અંતકરણના ભાવ અને ગુણ એનાથી આપણે પર ના થઈએ, ત્યાં સુધી વાસ્તવિક મુક્તની સ્થિતિ નથી થતી. વાસ્તવિક મુક્તની સ્થિતિ તો આત્મા પરમાત્માનો અખંડ સાક્ષાત્કાર થાય ત્યારે જ થાય. એટલે મહારાજે જે દ્રષ્ટાંત આપ્યું ને, એકલું જળ સિવાય, એટલે પરમાત્મા સિવાય પછી કંઈ દેખાતું જ નથી. એવા મુક્ત પણ જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે એ નરનાટક, મહારાજ કહે છે ને કે નટ રમાયડા, કે એની જે માયા છે, એની જે વિદ્યા છે એ આપણે કરી શકતા નથી. તો પરમાત્માને યોગ માયાને કેવી રીતે તમે કરી શકો? એટલે ભગવાન અને ભગવાનના મુક્ત જ્યારે મનુષ્ય ચરિત્ર કરે ત્યારે બીએ, ભાગે, હારે, રુદન કરે, બરાબર, બધા ભાવ દેખાડે, પણ નટની માયા. એટલે આપણે એવા ભાવ દેખાડીએ એટલે આપણે નટની માયા નથી થતી. એ પરમાત્મા એવા પૂર્ણ મુક્ત જ્યારે દેખાડે ત્યારે એમ. એટલે જ્યાં સુધી અંતઃકરણ છે, આપણું મન છે, એ આ પરમાણુ જગતને જ્યારે જોવા ઈચ્છે છે ત્યારે એ દેખાય છે. જ્યારે આત્મા પરમાત્માના ચિંતન, મનન, નિધિ, ધ્યાસ, ધ્યાન દ્વારા ભગવાનના સ્વરૂપમાં એકાગ્રતા સિદ્ધ થાય, પછી પ્રાથમિક અવસ્થામાં મનની વૃત્તિ, જેમ કામી હોય એની વિજાતીય પેલા વ્યક્તિમાં એની વૃત્તિ રહે, એ પ્રવેશ કહેવાય. લોભી હોય એની ધનમાં વૃત્તિ પ્રવેશ થાય, એ પ્રવેશ કહેવાય. પણ મામા કહે છે અંતિમ પ્રવેશ મહારાજની મૂર્તિમાં. એટલે કેટલાય વિદ્વાનો હજી આ જ્ઞાન ઉતર્યું જ નથી કે મૂર્તિમાં કેવી રીતે રહેવું, કેવી રીતે પુરુષોત્તમ રૂપ થવું. કારણ કે ભૌતિક બુદ્ધિ મર્યાદિત બુદ્ધિ, એનાથી પરનું તો બુદ્ધિ સ્વીકારી જ ના શકે. એની એક મર્યાદા હોય, એક સર્કલમાં જ બુદ્ધિ રમે. એનાથી પર બુદ્ધિ તત્વ, એટલે જ મન વાણીને અગોચર કહે છે ને પરમાત્મા. જો મહારાજના સ્વરૂપમાં મનની વૃત્તિ, દિવ્ય મુક્તની સ્થિતિમાં મન તો રહેતું નથી, તો પ્રવેશ કેવી રીતે થયો? મનની અમની અવસ્થા થઈ જાય. મૂર્તિ જ્યારે સિદ્ધ થાય ત્યારે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણેય અવસ્થામાં મૂર્તિ તદાકાર દેખાય. એ ભગવત સ્વામીને એવા બધાની એવી દિવ્ય સ્થિતિ હતી. પછી બાપાએ સાક્ષાત્કાર કરે. જે ત્રણેય અવસ્થામાં જ્યાં સુધી મૂર્તિ ન દેખાય ત્યાં સુધી ભગવાન કોઈ સાક્ષાત્કારની એવી સ્થિતિ કરાવતા નથી. બરાબર છે? એટલે આ મનુષ્ય જન્મ આપણને આપ્યો અને ઇન્દ્રિયો અંતકરણ રૂપી ઉપકરણો એટલે સાધનો આપણને આપ્યા. એ શેને માટે? પોતાની ઓળખ સાથે સાથે પરમાત્માની ઓળખ, એને માટે આપ્યા છે. અત્યારે મને મારો ચહેરો તમે બધા કહેતા હોય કે ભાઈ તમારી નાસિકા આવી છે, આંખ આવી છે, વાળ આવે છે, બરાબર છે. મને એની ખબર ન પડે કે મારી આકૃતિ કેવી છે, કેવું મુખારવિંદ છે, કેવા હોઠ છે. પણ તમે દર્પણ ધરી દો સામે, અરીસો ધરો તો તરત દેખાય. એમ ચૈતન્ય જ્ઞાતા સ્વરૂપ છે, પણ છતાંય અજ્ઞાન અવિદ્યાના મૂળ માયાના અજ્ઞાન અવિદ્યાના આવરણોમાં રહેલો હોવાથી પોતે પોતાની જાતને ઓળખી શકતો નથી કે જોઈ શકતો નથી. બરાબર છે? એટલે મહારાજે, એટલે ભગવાને ઇન્દ્રિયો અંતકરણ રૂપ ઉપકરણો આપ્યા કે બાહ્ય વિષયોને ગ્રહણ કરવા માટે. એ તો જન્માંતરના કર્મના પહેલાં પ્રમાણે એ તો બધું થયા જ કરે છે. પણ સત્પુરુષ થકી, સદશાસ્ત્રો થકી જ્યારે સાચું જ્ઞાન પરમાત્માનું, આત્મા પરમાત્માનું જ્યારે થાય ત્યારે એ મિરર એટલે અરીસો આપણી સામે ધરાય અને આપણે આપણી જાતને ઓળખી શકીએ. એટલે મહારાજે પ્રથમના 20માં કીધું ને, પોતે પોતાને જોતો નથી, બીજું બધું કર્યા કરે. અજ્ઞાનીમાં અજ્ઞાની, મૂરખમાં મૂરખ, નીચમાં બધા વિશેષણો આપી દીધા ભગવાને. એટલે આ ઉપકરણો ભગવાને એટલા માટે આપ્યા છે આપણા ઇન્દ્રિયો અંતકરણો. એટલે પણ આ બધું મળે કેવી રીતે, થાય કેવી રીતે? તો કે સત્પુરુષનો પ્રસંગ. વાત વારે વારે એ જ આવે છે ને. ભગવાનના એવા મોટા મુક્ત હોય એના થકી જ જ્ઞાન થાય. બાપાએ કહે છે કૂદકો લઈને મહારાજની મૂર્તિનું સુખ ના મળે. કારણ કે જ્ઞાન અને અનુભવ જ્ઞાન કરાવનારા મુક્ત જ છે.
વાચ્યાર્થ જ્ઞાન શાસ્ત્ર દ્વારા કે બીજા ત્રીજા દ્વારા થાય, પણ અનુભવ જ્ઞાન જેને અનુભવ થયો છે એવા સ્વતંત્ર સિદ્ધ એવા મુક્ત હોય એના થકી જ વાસ્તવિક જ્ઞાન સમજાય અને થાય. ત્યાં સુધી વાસ્તવિક જ્ઞાન થાય જ નહીં. વાચ્યાર્થ તો ગમે એટલું બધા પંડિતો થોથા ઉથલાવી નાખે, બરાબર છે, તોય એ વાસ્તવિક અનુભવ જ્ઞાન મોટા મુક્ત થકી જ થાય. એટલે છેલ્લામાં આત્મા પરમાત્માનો વેગ લગાડી દેવાની વાત મહારાજે કરી. એટલે જ્યાં સુધી આખા જગતની બધી ફિલોસોફી સૌથી પહેલાં આત્માનો સાક્ષાત્કાર કરવા ઉપર જ ભાર આપે છે. યન કેન પ્રકારેણ, બરાબર, અષ્ટાંગ યોગ ને પ્રાણાયામ ને હઠ યોગ ને આ બધા જે શાસ્ત્રો, સાંખ્ય શાસ્ત્ર ને યોગ શાસ્ત્ર ને બધું કરતાં શું ભાઈ તમે તમારી જાતને ઓળખો. બધા મોટા રમણ મહર્ષિ ને મહર્ષિ અરવિંદ હું એમ આય, હું કોણ છું, એ જાત ઓળખો. પણ મહારાજે અને મહારાજના અનાદિમુક્તોએ બાપાશ્રીએ કેવું સરસ જ્ઞાન કર્યું કે ભાઈ પરમાત્માને ઓળખો, બરાબર છે, અને સાંખ્ય જ્ઞાને કરીને તમે તમારી જાતને આ બધા દેહાદિક ભાવથી તમે રહિત છો એવો ભાવ કરીને પરમ તત્વ પરમાત્મા દિવ્ય સાકાર સ્વરૂપ, સદાય સાકાર સ્વરૂપે છે, એ જ અત્યારે મનુષ્ય રૂપે છે, અથવા મનુષ્ય રૂપે ના હોય તો એ જ અત્યારે પ્રતિમા સ્વરૂપે છે, એવું સંપૂર્ણ કન્વિક્શન, મનને સંપૂર્ણપણે એનો નિશ્ચય થઈ જવો જોઈએ. એ નિશ્ચય શક્તિ, આ બધી જુદી જુદી એનર્જીઝ, એના બધા લેવલ છે બધા, બરાબર, જુદી જુદી ફ્રિકવન્સીથી બધી એનર્જી બધી કામ કર્યા કરતી હોય. શ્રદ્ધા ને વૈરાગ્ય ને આ બધું શું છે? ઇટ્સ અ ફોર્મ્સ ઓફ ડિવાઇન એનર્જી. જુદી જુદી એનર્જીના બધા પ્રકારો છે. અમુક જાતની ફ્રિકવન્સી જે છે એ તમને જગતના પહેલાં બધાથી તમને વિરક્ત કરી નાખે છે. એ વિરક્ત કરી નાખે છે એ જે એનર્જી છે એને આપણે વૈરાગ કહીએ છીએ, બરાબર છે. અને ભક્તિ, ડિવોશન, પરમાત્માના જે એના મહાત્મ્ય જ્ઞાની સહિત જે ઘણો સ્નેહ, તો શું છે? એ ઇટ્સ એને એનર્જી, એ પાવર. પણ એ સર્ટન પહેલાંમાં ઢળાયેલો છે. જેમ ટાંકામાં મોટું ટાંકું ભર્યું એને એમાં ખૂબ બધું પાણી ભર્યું હોય, પછી જેવડો નળ એ પ્રમાણે પાણી આવે. શાવર કરવું હોય તો શાવરનું પેલું હોય એમાંથી આવે તો શાવર જેવું, વરસાદ જેવું પાણી આપણી ઉપર પડે. એમ જુદા જુદા એનર્જી એક છે પણ જુદા જુદા ફોર્મ્સ એમાં ધારણ કરે. એટલે પરમાત્માની અન્વય શક્તિ મહારાજ કહે છે ને, વૃંદાવન સ્વામીને મામા એમ કહેતા હતા કે ચિદાકાશરૂપ જે પરમાત્માની જે પ્રકાશરૂપ જે દિવ્ય શક્તિ છે એ હાલતી ચાલતી નથી, જેમ છે એમ જ છે. પણ પાત્રતાની પહેલાં પ્રમાણે ન્યૂનાધિક ભાવે પ્રકાશે છે ભગવાનની અન્વય શક્તિ. એમ પાત્રતાની તારતમ્ય પ્રમાણે ન્યૂનાધિક ભાવે ભગવાનની અન્વય શક્તિ પ્રકાશે. એટલે જ્યાં સુધી ઇન્દ્રિયો અંતકરણનો આપણને સંબંધ છે ત્યાં સુધી ભૌતિક જગત, સુખ દુઃખ, આ તે પંચ વિષયનો આ એ બધું ચાલ્યા જ કરવાનું. ઈર્ષા, દ્વેષ, કામ, ક્રોધાદિગાતા બધા ભાવ એ બધું સતત ચાલ્યા કરે. પણ પરમાત્માના સ્વરૂપનું ધ્યાન અને ઉપાસના કર્યા કરવાથી, ચિંતન મનન નિધિધ્યાસ કર્યા કરવાથી જ્યારે એ ચિત્તની વૃત્તિ છે એનો સંપૂર્ણપણે નિરોધ થાય. નિરોધ થાય એટલે ચિત્તની વૃત્તિ જેવું રહે જ નહીં, મન જ નથી રહેતું, અમની અવસ્થા થાય. ધ્યાતા એટલે ધ્યાન કરનારો, ધ્યાન એટલે ધ્યાનની જે પ્રક્રિયા છે એ, અને ધ્યેય એટલે પરમાત્માનું સ્વરૂપ. એ છેલ્લી સ્થિતિમાં એક મેઘ થઈ જાય બધું. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય આ બધું એક મેઘ થઈ જાય. એવું થાય ત્યારે ચિત્તની વૃત્તિનો સંપૂર્ણપણે નિરોધ થઈ જાય. પછી એક આત્મા પરમાત્મા સિવાય બીજું કોઈ તત્વ રહેતું જ નથી. એને માટે નથી માયા, નથી આ લોકને પરલોકને, પૂછડું ઢીકડું, ફલાના પુરુષને પ્રકૃતિ કશું જ. જય સ્વામિનારાયણ. કાંઈ રહેતું નથી, એક જ મહારાજનું સ્વરૂપ. અને વૃંદાવન સ્વામી તો એ કહે છે કે આત્મા આ નહીં, મહારાજ જ હું છું ને મહારાજ છે ને બીજા બધા મુક્તો છે, એવું નથી રહેતું. મામા તો એટલે સુધી કહેતા હતા કે દર્શન અને સુખ એ બધું એકમેક છે. દર્શન કાંઈ આમ જુદું દર્શન ને એવું બધું નથી હોતું. એ દિવ્ય સ્થિતિમાં પૂર્ણ પુરુષોત્તમ રૂપ, પોતે જ પૂર્ણ પુરુષોત્તમ રૂપ. છતાંય શાશ્વત જે ભાવ છે સ્વામી સેવકપણાનો, એ કંઈ ગોખવો ના પડે એ સ્થિતિમાં કે હું દાસ છું ને મારા સ્વામી છે ને, એવું કંઈ છે જ નહીં. એ શાશ્વત છે જ. મુક્તો, અનાદિમુક્તો, પૂર્ણ પુરુષોત્તમ રૂપ હોવા છતાંય મહારાજના દાસ છે અને ઓલા સ્વામી છે. એ સ્વામી અને દાસનું જે જળ તરંગવત એકતાપણું છે એ વિશિષ્ટા દ્વૈતમાં છે, બરાબર છે. દ્વૈત એટલે જુદું ને અદ્વૈત એટલે ભેગું, એક મેઘ. પણ વિશિષ્ટ રીતે રસબસ એટલે સાવ એક જ નથી.
મોટાભાગની જગતની ફિલોસોફી એમ માને છે કે પરમાત્મામાંથી જ જીવોને ઈશ્વરોને એ બધા ઓલા ચવીને જીવ ઈશ્વરો ભગવાન થઈ ગયા. એટલે મોટો અગ્નિ હોય એમાંથી તણખાઓ જઈ રહ્યા હોય, બધા છૂટા કેવા પડ્યા ગયા, પછી પાછા તણખાઓ અગ્નિમાં મળી જાય એમ, એવું બધા એવું આખા જગતની ફિલોસોફી એમ માને છે. એટલે મહારાજે પોતે વિશિષ્ટાદ્વૈત મત એટલા માટે સ્પષ્ટતા કરી. ઓલા વેદાંતિને ના કહી દીધું, બરાબર છે, જળ સિવાય બીજું કાંઈ છે જ નહીં, ઓલાને મતે. બીજા જ્યાં સુધી એ સ્થિતિને નથી પામ્યા એના માટે વિધિ નિષેધ ના અંતે સાધન બાધન બધું જ છે જ, પ્રસન્નતાના સાધન. મામા કઈ સ્થિતિમાં સાધન જ ક્યાં રહ્યા? પ્રસન્નતાના સાધન બાધનનો બધો અંત આવી જાય. એ જ્યાં સુધી એ સ્થિતિ ન થાય ત્યાં સુધી, જેમ મધ્યના 8મામાં કીધું ને કે એવી નિરંજમુક્ત એટલે અનાદિમુક્ત એવી સ્થિતિ ન થાય ત્યાં સુધી પોતાનું અધૂરું માનવું. પાછા તરત જ કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ આપે છે કે પોતાને પૂર્ણકામપણું માની અને સતત આ જ્ઞાન યજ્ઞ બ્રહ્મ યજ્ઞ કર્યા કરો. હવે આટલી સૂક્ષ્મ વાત મહારાજ અને બાપાને મોટા મુક્તો કરી ન સમજાય એટલે પછી એક પક્ષ આમ જ કહે કૃપા ને એક પક્ષ આમ, એટલે ભાઈ બધું સાથે સાથે ચાલે. મામા કહે તો બોથ શુડ ગો હેન્ડ ઇન હેન્ડ. પ્રસન્નતાના સાધનનો બિલકુલ ભાર રાખ્યા વગર સતત કર્યા કરવા પડે. જીવનના છેલ્લા શ્વાસ સુધી મામા કે પાત્રતા કેળવવાનો પ્રયત્ન કરવો. ક્યારે મન દગો દઈ દે શું ખબર પડે? ગમે એટલી સ્થિતિ અચાનક કંઈક એવું થઈ જાય તો મન દગો દઈ દે, વિચલિત થઈ જાય માણસ. નિશ્ચયમાં મહારાજ કે અનિશ્ચયના ઘાટ થાય છે. કંઈ સહેલું થોડું છે નિશ્ચય. આપણને થઈ ગયા, હા નિશ્ચય થઈ ગયો, નિશ્ચય થઈ ગયો, પણ હમણાં કાંઈક એવી વિપદ આપતા આવી પડે તો તરત જ મંડે શનિને તેલ ચડાવવા જાય, કેટલાય સત્સંગીઓ જાય. એટલે એ એક દ્રઢતા. અને મહારાજે જે આ બધા જ્ઞાન શિક્ષાપત્રીમાં ને બધા શાસ્ત્રોમાં જે કર્યું હોય ને એ સર્વ જીવ હિતાવહ. પણ જેને કેવળ પરમાત્માની પ્રાપ્તિ કર્યો એકાંતિકને મતે પછી કાંઈ છે જ નહીં એમ. એટલે જેમ જેમ જીવ ઉત્ક્રાંતિમાં આગળ વધતો જેમ આગળના દેવોની એને પેલી થતી જાય એમ સર્વોપરી પરમ તત્વ પરમાત્મા એટલા માટે પધારે કે આગળ પહેલાં બધું બેકગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું હોય પછી પોતે પ્રગટ થાય. પ્રગટ થઈને ચાલો હવે જેટલા જીવો આગળ વધીને એટલા પાત્ર થયા છે કે જે આત્યંતિક કલ્યાણને પામી શકે એટલા માટે મહારાજ અને મહારાજના મુક્તો આવતા હોય. એનું એ કામ જ એ બરાબર છે. જો બધું મહારાજ બધું કે અધૂરું કાર્ય કાંઈ મૂકીને ગયા જ નથી એમ કહે છે ને, વાતે સાચી છે, પણ અધૂરું એટલે અનંત જીવો, અનંત બ્રહ્માંડમાં અનંત જીવો છે, બધા એના મોક્ષના કાર્યો ચાલે જ છે ને. જો મહારાજનું કાર્ય તો પછી મુક્તોને મોકલવાની ક્યાં જરૂર રહે? એ સતત પ્રોસેસ ગોઝ ઓન, સતત ચાલ્યા જ કરે, ક્યારેય સ્ટોપ થવાનું નથી, એનો કોઈ એન્ડ જ નથી. અનંત જીવો છે. આપણા શરીરમાં કેટલા જીવો છે એટલું જ વિચાર કરો. અનંત છે. કેટલાય વાયરસ છે ને, કેટલાય બેક્ટેરિયા છે ને, કેટલાય લાલ કણો છે ને, કેટલાય શ્વેત કણો છે ને. જરાક ક્યાંક બહારનો વાયરસ આવે એટલે એક ઓલા જે ઓલા હોય ને જાસૂસ એના બેક્ટેરિયા, અરે ઓલા આપણા અંદરના કણો, સફેદ કણો, એ તપાસ કરે કે હારું કયો દુશ્મન આવ્યો છે, બરાબર છે, તો આ જાતનું વાયરસ છે. એટલે એ અંદર આપણે કાંઈ વિચારવું પડે? અંદર આપણા શ્વેત કણો જ એની ઉપર એટેક કરે, ચાલો આનો મારો, બરાબર છે. એટલે શરીરમાં ગરમી ઉત્પન્ન થાય એટલે તાવ આવે. એ બધું તાવ આવે ને ગરમી, એના રિએક્શન્સ છે એ ઓલાને મારે છે. એટલા માટે અંદર યુદ્ધ ચાલે છે, પાંડવોને કૌરવોનું જેવું યુદ્ધ સતત અંદર ચાલે છે, બરાબર છે. આ બધું આંતરિક અંદર આપણે જે અંતર દોષો જે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, એની સાથે સદગુણો, આપણે જે પુણ્યકર્મ કર્યા હોય, જે ભક્તિને બધું, એનું પાછું યુદ્ધ ચાલતું હોય. સત્યની સામે અસત્ય, અસત્યની સામે સત્ય, બરાબર છે. કામની સાથે નિષ્કામપણાના વિચારો, આ બધું સતત ચાલ્યા કરે છે. મહારાજ કહે છે ને કે અંદરના જે કુસંગીઓ છે એ બહારના કુસંગીઓથી પોષાય, અને અંદરના જે સંતો છે એ બહારના સંતથી પોષાય. એટલે સત્પુરુષની સતત જરૂર. અને સતત કથા વાર્તા, મહારાજ કહે ને કથા વાર્તા કર્યા વગર રૂડા ગુણ આવે જ નહીં. એવી અટકળ બાંધવી કે જે કથા વાર્તા ના કરતો એનામાં રૂડા ગુણ આવે જ નહીં. કારણ કે સતત એ શબ્દો જે છે એના ધ્વનિ તરંગો એની એટલી બધી જબરજસ્ત. આ તો મહારાજની મુક્તોની તો પરાવાણી હોય, ગરબડ ગોટાળા હોય એની અસર થતી હોય છે. તમે સાવ ફાલતુ કોઈક સસ્તું સાહિત્ય કંઈક વાંચો તો એની મન ઉપર અસર થાય છે, બરાબર. પોર્નોગ્રાફીના ને એના બધા લોકો લિટરેચરને બધું વાંચે, મગજ નથી ફરી જતું, ગાંડા થઈ જાય. તો પરમાત્માની આવી અગધ દિવ્ય જે વાણી, એની શક્તિ કેટલી જબરજસ્ત હોય. એક શબ્દ આમ અનંત શક્તિઓથી ભરેલો.
એક એટમ ખાલી સ્પ્લિટ થાય જાય તો આખી તોડી નાખે બધા, અણુબોમ્બ ફોડે કે શું દશા થાય. તો પરમાત્માની પરાવાણીમાં કેટલી શક્તિઓ વિચાર કરીએ. એનું રોજે રોજ નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, એકાગ્રતાપૂર્વક આપણે પાન કરીએ, એનું સતત ચિંતન, મનન, નિધિધ્યાસ કર્યા કરીએ તો એ શક્તિ આપણા ચૈતન્યનું કેટલું ઉર્ધ્વીકરણ કરી નાખે. વિચારો, એની પાછળ આવો ભાવ રહેવો જોઈએ. બધું ભાવાત્મક છે, બરાબર છે. આ છે આપણે માઇક છે, કાકા રૂમાલ, બરાબર. તો આમ શું આમ પડ્યું હોય, કોઈને પડી હોય. આ રૂમાલ જાદવજી બાપાએ કે નારાયણ મામાનો સ્પર્શેલો છે. કેટલો આખો ભાવ બદલી જાય. હે, આ રૂમાલ આમ પડ્યો કચરો છે ભાઈ, કોઈ અડે નહીં એને. નારાયણ મામાનો પ્રસાદીનો રૂમાલ, લાવો લાવો. આખું બધું ભાવાત્મક. એમ પરમાત્માને, પરમાત્માના મુક્તોના જે દિવ્ય વાણી છે, જેના જે વચનો છે, અતિશય શ્રદ્ધાપૂર્વક એને ઝીલવાના. એ શ્રદ્ધાપૂર્વક ઝીલીએ ત્યારે અંદરથી ઝીલાય છે. એમ એમ ઓલો દડો આમ નાખવાનો કેચ કરવો એવું નથી આ, બરાબર છે. શ્રદ્ધાની તીવ્ર દિવ્ય શક્તિ છે, એના દ્વારા અંદરથી વચન ઝીલાય એટલે એ ચૈતન્યને સ્પર્શે અને આખું ચૈતન્યનું ટ્રાન્સફોર્મેશન કરી નાખે. ધરમૂળથી મામા કે બદલાઈ જાય. હવે આવી બધી અલૌકિક વાતો મોટા મુક્ત થકી આપણે સમજાય. સમયની મર્યાદા મામા કહે છે ને, સાચવી. બાકી એટલું બધું અગાધ જ્ઞાન મહારાજ અને મહારાજના મુક્તોનું છે કે તમે એને નિરંતર પાન કર્યા કરો તો ક્યારેય એની તૃપ્તિ થાય નહીં. એટલે પ્રથમના 51માં મહારાજે જે વાત કરી છે ને, અમુક વિદ્વાનો એ સમજી નથી શક્યા કે પૃથ્વીની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે પૃથ્વી એમ કરે જળ ને, બરાબર છે, અગ્નિ ને વાયુ ને બધા કરતાં કરતાં અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે અક્ષર સિવાય બીજું કાંઈ નથી. તો ઘણા વિદ્વાનો એમ માને છે કે આ જે છે એ જ્ઞાનાત્મક છે અને બાપાશ્રી અને ઈશ્વર સ્વામીએ જે એને ધ્યાનાત્મક કરી નાખ્યું છે. પણ એવું નથી. જ્ઞાનાત્મક એટલે પૃથ્વીની દ્રષ્ટિએ તમે જુઓ એટલે પૃથ્વીના લેવલે, પૃથ્વીની કક્ષાએ, જળની કક્ષાએ, અક્ષરની કક્ષાએ, એમ પુરુષોત્તમ નારાયણની કક્ષાએ તમે જુઓ એમ. જ્યારે ઈશ્વર સ્વામીએ ધ્યાનાત્મક લીધું છે, જ્ઞાનાત્મક તો છે જ પણ સાથે સાથે ધ્યાનાત્મક. એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ જે પંચ એના જે દેવો હોય ને એ મૂર્તિમાન હોય પાછા. એટલે એની સાથે જ્યારે તદાત્મકપણું સદાય ત્યારે એ પૃથ્વીની દ્રષ્ટિએ દેખાય. એમ પૂર્ણ પુરુષોત્તમ જે છે એના સ્વરૂપ સાથે તાદાત્મકપણું સાધવાની વાત છે. ત્યારે પુરુષોત્તમના નેત્રે કરીને પુરુષોત્તમ દેખાય. હવે આ વિદ્વાનોને સમજાતું જ નથી. કેટલું બધું ઓલું અઘરું છે. આ મામા જેવા અનાદિમુક્તો અને મુનિસ્વામી ને બધા મોટા મોટા મુક્તોએ બાપાએ તો ચોખવટ કરી જ નાખી, પણ સાયન્ટિફિકલી મામાએ આ સમજાવ્યું છે, બરાબર છે. ઘણા તો ચૈતન્ય પ્રકૃતિ શું એ જ ખબર નથી. ઘણા એમ માને છે કે જીવ છે એ અણુસરખો સૂક્ષ્મ છે, બરાબર છે. એટલે જેમ આ દેહ ભાવ છે એટલે સ્થૂળ દેહ આપણે ધારણ કર્યો છે, પણ આપણો જીવાત્મા તો અણુસરખો સૂક્ષ્મ છે. એમ પરમાત્માની જે ચૈતન્ય પ્રકૃતિ હજુ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશને જે અહંકારને પ્રકૃતિ, જે અષ્ટ પ્રકૃતિ છે એનાથી વિશિષ્ટ પરમાત્માની જે ચૈતન્ય પ્રકૃતિ એનો દેહ બંધાય અને જીવ તો એવો ને એવો જ સૂક્ષ્મ અણુ જેવો રહે છે. બોલો આવી કલ્પના આ વિદ્વાનોને શું કહેવું, બરાબર છે. પછી કેટલોય ગાડરિયો પ્રવાહ ચાલ્યા. સાયન્સ જ સમજતા નથી, ખબર જ નથી કે આ શું કેવી રીતે થાય છે. એટલે મહારાજ મામા એમ સમજાવતા હતા કે મહારાજની જે અક્ષરધામરૂપી જે ચિદાકાશરૂપ જે ચૈતન્ય પ્રકૃતિ અને ચૈતન્ય આપણો જીવાત્મા એ બે નિરાકાર છે. નિરાકારને એકતા થાય, સજાતીને આકર્ષણ થાય ને એકતા થાય ને, એવી રીતે નિરાકારને એકતા થાય છે. એટલે ભગવાનનું, પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં જ્યારે પરમાત્માની જે દિવ્ય ચૈતન્ય પ્રકૃતિ એટલે અન્વય શક્તિ એની સાથે નિરાકાર ચૈતન્ય પ્રકૃતિની એકતા થાય ને એટલે મહારાજ પોતાની એ અન્વય શક્તિ દ્વારા આપણી ચૈતન્ય પ્રકૃતિને બધા આવરણો હટાવીને ખેંચે છે અને આકર્ષણ કરે.
આકર્ષણ કરીને આપણે દિવ્ય સાકાર સ્વરૂપનું ધ્યાન કરતા હોઈએ કે નહીં, મહારાજ સદા દિવ્ય સાકાર સ્વરૂપ છે, બરાબર છે, એનું ધ્યાન કરતા હોય એટલે ચૈતન્ય પ્રકૃતિ એ જ્ઞાતા શક્તિ છે, અને આપણો ચૈતન્ય છે એ એમાંય જ્ઞાતા શક્તિ છે, બરાબર છે. જ્ઞાતા શક્તિનો એકતા થાય. એટલે મામા કેટલું સરસ સમજાવે છે કે આકાશ ને વાયુ ને જળ ને એ બધું નિરાકાર છે, બરાબર છે. પણ તમે કોઈ પણ ફોર્મમાં કોઈ પણ બીબામાં તમે પાણી મૂકી અને ફ્રીજમાં નાખી દો તો ગોળ બીબું હોય તો ગોળ બરફ બને, બરાબર છે. ચોરસ બીબું હોય તો ચોરસ બરફ થઈ જાય. પાણી સાકાર થઈ ગયું કે નહીં? પાણી છે નિરાકાર, સાકાર થઈ ગયું કે નહીં? એમ પરમાત્માની દિવ્ય ચૈતન્ય પ્રકૃતિ એટલે દિવ્ય જે શક્તિ છે એ આપણી ચૈતન્ય પ્રકૃતિ પરમાત્માના દિવ્ય સાકાર સ્વરૂપનું ચિંતન મનન ધ્યાન નિધિ ધ્યાસ પહેલાં તો અંતઃકરણ દ્વારા થાય છે ને, પણ પછી એ જે વૃત્તિ છે પંચભૂતાત્મક વૃત્તિ, બાપા મહારાજ કહે છે કે નિર્ગુણ થાય એટલે દિવ્ય થઈ જાય, એટલે આત્મસત્તા એ મૂર્તિ દેખાય, અને આત્મસત્તાનો પ્રવેશ થાય છે. મનનો અંતઃકરણ તો ક્યાંય બાજુએ રહી જાય. છેલ્લી સ્થિતિમાં એ બધું સાપેક્ષ ભૂમિકામાં છે. નિરપેક્ષ ભૂમિકામાં અંતઃકરણ ફંતકરણ શું વળી? કેવળ મહારાજનું દિવ્ય સ્વરૂપ, એની સાથે ચૈતન્યની એકતા થાય એટલે દિવ્ય સાકાર ચૈતન્ય. એટલે મહારાજ જેવા મહારાજ એવા જ એમના અનાદિમુક્ત એવું જ દિવ્ય સ્વરૂપ, એટલું જ સૌંદર્ય અને એટલું પૌલાનું અધિક જે મહારાજ કહે છે ને મધ્યના 67માં કે બધું અધિકપણું છે, એને લીધે સ્વામી સેવકપણાનો ભાવ અખંડિયા કરે. ગોપાળન સ્વામી એમ પોતે તો દિવ્ય સ્વસિદ્ધ અનાદિમુક્ત છે, પણ ગોપાળન સ્વામી જેવાય મામા કે અનંત અનાદિમુક્તો છે, સ્વસિદ્ધ અનાદિમુક્તો, બરાબર છે. આ બ્રહ્માંડમાં ગોપાળન સ્વામી જેવા લાવ્યો પણ અનંત બ્રહ્માંડમાં મહારાજના તો વિચરણ હોય ને એમના અનાદિમુક્તોનું વિચરણ હોય. બધાય અનાદિમુક્તો અને બધાય પરમ એકાંતિક મુક્તોનું મહારાજની સાથે સતત સાતત્ય હોવાથી કોઈ પણ બ્રહ્માંડમાં મહારાજ અને મહારાજના મુક્તોના જે ચરિત્રો લીલા ચરિત્રો થાય ને, મામા એમ કહેતા હતા કે અનાદિમુક્તને અહીંયા બેઠા હતા કે અનંત બ્રહ્માંડમાં મહારાજ અને મહારાજના મુક્તોની જે લીલા ચરિત્રો છે એ અહીંયા અનુભવ થાય, એનું સુખ અનુભવે એક જગ્યાએ રહ્યા હતા. કારણ કે એ જગ્યા એટલે આપણે એમ માટે કે મામા જેવા મોટા મુક્ત આમ ખુરશીમાં બેઠા, અલે ભાઈ જ્યાં મહારાજ ત્યાં મુક્ત, અનંત અનાદિ મુક્તો એક મેક ઓતપ્રોત તદ્રુપ તલ્લીન. હવે આ સાયન્સ સમજ્યા હોય નહીં, ક્વોન્ટમ ફિઝિક્સ કે મેટાફિઝિક્સનું ગતાગમ હોય નહીં, એ લોકોએ સમજી શકતા હોય આ કલ્પનાતીત વાત. બોલો, આટલું સરસ મામા જેવા મોટા મુક્તો સમજે તોય હશે. ધીમે ધીમે આપણે પ્રાર્થના કર્યું કે હે મહારાજ આ બધા વિદ્વાનોને તમે બધું એનું બધાનું અજ્ઞાન દૂર કરી અને એવું જ્ઞાન આપો કે જેથી નહીં તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધાને દાખલા ઓછા હતા. કેટલા દાખલા કર્યા મહારાજનું સ્વરૂપ જેમ છે એમ સમજાવવા ઓળખાવા માટે. છતાં એ વખતે પાત્રતાના અભાવે લોકો નહોતા સમજી શકતા, એટલે બાપા શ્રીને મહારાજે વિશિષ્ટ સંકલ્પ કરીને પૃથ્વી ઉપર મોકલ્યા છે. એ મહારાજનું સંકલ્પ સ્વરૂપ અનાદિમુક્ત રૂપે બાપાને પ્રગટ કરીને જેમ જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન મામા એમ કહેતા હતા કે આ જન્મે તો કેટલાય જન્મ એ જ્ઞાન સમજ્યા વગર મહારાજનું સ્વરૂપ ઓળખાશે નહીં કોઈને, અને જ્યાં સુધી એ નહીં ઓળખાય ત્યાં સુધી સ્થિતિ થવાની નથી. એટલે એન કેન પ્રકારની સમજવું જ પડશે આ જન્મે ને બીજે. ભગવાનને ક્યાં ને, બરાબર છે, એને કાંઈ ઉતાવળ નથી. અનંત જન્મથી ચાલે છે, અનંત કલ્પે કલ્પ સુધી બધું ચાલ્યા જ કરવાનું આ બધું. એમ જેટલા પહોંચતા જાય બધું ભગવાનના સ્વરૂપને પામતા જાય. એટલે આપણા તો એટલા બધા અહોભાગ્ય કે આપણને મહારાજ બાપાને મોટા મુક્તોના એનું જ્ઞાન, એની વાણી ને એ બધું જીવમાં હા પડી. એટલે એમ નહીં સમજવાનું કે આપણે ઓર્ડિનરી છીએ, બીજા બહુ મોટા થોથા વાંચીને મોટા વિદ્વાન થઈ ગયા એટલે એના જીવમાં હા નથી પડી, ત્યાં સુધી ખોટો છે. ત્યાં એની પાત્રતા જ નથી. ગુણાતીતાનંદ સ્વામી કહેતા મારી વાત માને, પાત્ર ન માને કુપાત્ર. ગમે એવા મોટો વિદ્વાન હોય તો એ શું એનો હિસાબ ભગવાન પાસે. બરાબર છે. એટલે આપણે એછી પેછી સમજવાનું જ નહીં. અત્યારથી જ મામા એમ કહેતા હતા કે આ જન્મે જ એવી દ્રઢતા, પ્રસન્નતાના સાધન કરવાના, સાધનના બહાર રાખ્યા વગર એક ક્ષણ પણ એમ ના થવું જોઈએ કે હું મહારાજની મૂર્તિમાં નથી, એમ હું અનાદિમુક્ત નથી એવું અંદર એક ક્ષણ પણ ના થવું જોઈએ. ભલે ને ગમે એટલા દોષ ને અંત ને આપણને બધું અંદર વર્તતું હોય, એને મારે શું લેવા દેવા. મહારાજ નથી કહેતા એ તો અંથું મને વચમાં એવું કંઈક થઈ ગયું હતું, બાકી મારા વિષય હોય નહીં.
બરાબર છે. આ ભાવનું સતત દ્રઢતા, એનું સતત સાતત્ય એ છેલ્લા શ્વાસ સુધી કર્યા કરે તો ભલા કંઈ ખોટું બોલીને ગયા છે? આ પક્ષી ઉડીને જાય એનો મોક્ષ થાય જ, એમાં કોઈ સંશયને સ્થાન જ નથી. બરાબર છે. એ ભાવાત્મક રીતે તમે એ આશીર્વાદ કેવી રીતે ઝીલો છો એની ઉપર બધું આધાર રાખે. મામા કે સંપૂર્ણ પાત્ર હોય ને એ અહીંયા ખાલી આ સ્થાનમાં આવીને દર્શન કરે એ જ મિનિટે સાક્ષાત્કાર, 1 સેકન્ડમાં સાક્ષાત્કાર થઈ જાય. પણ નથી થતું કારણ કે ગોટાળા છે અંદર, હજી ઢચું પચું છે. મામા કહે ઢચું પચું રાખો, ઢચું પચું નહીં રાખવાનું. નિશ્ચય સંપૂર્ણ પ્રથમના 8મામાં એટલે જ મારે જ્યારે મધ્યના 8મામાં એટલે જ કીધું કે જ્યાં સુધી એવી સ્થિતિ ન થાય ત્યાં સુધી અંદર પોતાને એ સમજવા માટે કે ભાઈ મારે આ કરવાનું બાકી છે એમ, બાકી મારું પૂરું થઈ જ ગયું છે. એ બે કોન્ટ્રાડિક્ટરી જે સ્ટેટમેન્ટ છે મહારાજના પછી સંપૂર્ણ સત્ય છે. એટલે એમ જ માનવાનું છે કે આ મારો છેલ્લો જન્મ છે, જન્મ બનાવવા હવે રહ્યા જ નથી. હું તો અનાદિ મુક્ત જ છું ને મહારાજની મૂર્તિમાં જ છું. આ ભાવની સતત દ્રઢતા અને સાથે સાથે પ્રસન્નતાના સાધન, પ્રમાદ ને મોહ ને બધા અંતરશત્રુઓના સ્વભાવને ટાળવાના એ તો પુરુષ પ્રયત્ન કરવો જ પડે. એ કોણ કરી દે? બરાબર. મને ભૂખ લાગે તો કે ગોવિંદ બાપા ખાઈ લે તો મારું પેટ ભરાય? મારે જ ખાવું પડે. બરાબર છે. એટલે પ્રસન્નતાના સાધન મારે જ કરવા પડે. એ માળા કરે તો એને ફાયદો થાય, મન ન થાય, મારે મારું કરવું પડે. એવું છે. એટલે તો ભગવાને મનુષ્ય જન્મ આપ્યો ભાઈ કે આ કરો, આ કરો. આવા સત્સંગમાં, એવા કારણ સત્સંગમાં જન્મ આપ્યો. અને હજી આપણે ગોટાવાળા કરીને સમજીએ નહીં તો ભગવાન શું કરે પછી? બાપા કહે છે ને નાવમાં બેહાડ્યા અને પોતે કૂદકો મારીને પડે. બાપા કે અમે શું કરીએ એમાં ભાઈ? એટલે આ જ મામા એમ કહેતા હતા કે આ જન્મે જ એટલું દ્રઢ કરી નાખો કે આ મારો છેલ્લો જન્મ, હું તો અનાદિ મુક્ત જ છું. સતત એનો ભાવ. ઘણો સમય લીધો. અંતમાં મહારાજ અને મહારાજના મુક્તોને પ્રાર્થના કરીએ કે હે દયાળુ, આપે જે જ્ઞાન અને સમજણ એ બધું આપ્યું છે એની સતત અમારે એમાં દ્રઢતા થયા કરે અને આપનું દિવ્ય સ્વરૂપ જે છે એના દિવ્ય સુખને જીરવવાની સતત પાત્રતા નિરંતર એમાં વૃદ્ધિ થયા જ કરે એવી અમારા ઉપર કૃપા કરો, એવી અમે ગદગદ કંઠે આપને પ્રાર્થના કરીએ છીએ. હે દયાળુ, ખૂબ રાજી રહ્યો. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાન. ભગવાનના ભક્તો જીવે લે તારે ભગવાન એને પોતાના અખિત નામમાં પોતાના જીવા કરે. પોતાના જીવા એટલે કેવા? તો ભગવાનનો સાધન્ય પણ પામે. જીવા ભગવાન કાળ કરમ માયા રહી છે, એને કાળ કર્મ માયા કઈ ભગવાન નથી. જેમ ભગવાનના મુક્ત થયો જીવો માયા શીખી એને પછી કાળ કર્મ માયા કોઈ એટલે નહીં. બધા શીખી. એમ ભગવાનને રાજી થાય. ભગવાન પોતા જેવો ભક્તને કરે, પોતા જેવો ખરો પણ સાધન નો એટલે ભગવાન ના સરખો, ભગવાન ના તુલભાવ ને પાસે એટલે તુલભાવ સાધુ પણ સરખાપણું કેટલું કહેવાય? તો ભગવાન છે મુક્ત ના સુખદાતા છે. બધા મુક્ત ને ભગવાન સુખ આપે છે. બધા મુક્તને નિયમમાં રાખવા એ પણ ભગવાન કરે. સર્વ મુક્ત ના સુખદાતા નિયંતા અને માની જે પ્રેરવાના ભગવાન માનવે કોઈ મુક્ત સર્વના નિયંતા ન થાય. અને બધાને સુખ આપવું એ પણ મહારાજ કરે, કોઈ મુક્ત ન કરી શકે. એ ગુણ એ ભગવાન ના જ છે. પ્રેમ ગુણ થઈ તારે એ ભગવાન ના સરખા કેટલા? તો ભગવાન ને જેમ કાળ ને કર્મ ને ભગવાન જેમ જીવનો મોક્ષ કરે એમ એ મુક્ત પણ જીવનો મોક્ષ કરે.
એમ ભગવાનને સજાતી થયા. એ મારા એટલી ધીરે લે તારે ભગવાનના ધામમાં જાય તારે ભગવાન એને એ પ્રાપ્તિ કરાવે. એમ મહારાજે એ વચનામૃતમાં સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ